વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે સરેરાશ પાકની તારીખમાં આગળ જોઈએ તો ઉદાહરણ નંબર 2 જોઈશું। આગળ આપણે પહેલા વિડીયોની અંદર ઉદાહરણ નંબર 1 બે રીતે જોયું, શૂન્ય તારીખ ધારવાની, એમાં પહેલી શૂન્ય તારીખ અને છેલ્લી શૂન્ય તારીખ ધારવાનું જોયું। હવે આજે ઉદાહરણ નંબર 2 છે, વચ્ચેની શૂન્ય તારીખ ધારવાથી કેવી રીતે થાય એ આપણે જોઈએ। તો મિત્રો ઉદાહરણ 2 એમાં તારીખ આપી છે 10/4/23, રૂપિયા આપ્યા છે 1000 અને મુદત લખી છે 2 માસની। પછી છે 15/5/23, મુદત છે 3 માસની અને રૂપિયા આપ્યા છે 2000। પછી છે 30/5/23, મુદત છે 4 માસની અને રૂપિયા આપ્યા છે 1200। હવે આપણે પાક્યા તારીખ કેવી રીતે શોધવાની? 10/4, ચોથો મહિનો, 4 ને 2 6, 10/6/23। મિત્રો આમાં છૂટના દિવસ નહીં આવે, કારણ કે આમાં ઊંડીનું નામ ક્યાંય લખેલ નથી। ધ્યાન રાખજો, ઊંડીનું નામ લખેલું હોય તો જ શૂન્ય 3 દિવસ ઉમેરવાના છે, નકે ઉમેરવાના નથી। આમાં ક્યાંય પણ ઊંડીનું નામ લખેલું નથી, એટલે દિવસ 3 છૂટના નહીં ઉમેરતા, બરાબર છે? તો 10/4/23, 2 માસ એટલે 4 ને 2 6, 10/6/23। 15/5/23, 3 માસ એટલે 5 ને 3 15/8/23। 30/5/23, 4 માસ એટલે 5 ને 4 9, 30/9/23। એટલે પાક્યા તારીખ આવી ગઈ। હવે આપણે આગલા ઉદાહરણ નંબર 1માં પહેલી અને છેલ્લી શૂન્ય તારીખ ધારી હતી, આની અંદર વચ્ચેની શૂન્ય તારીખ ધારીએ એટલે તમને કોઈ પણ તારીખ શૂન્ય તારીખ હોય તો દાખલો આવડી જાય। પહેલીમાં શૂન્ય ધારો તો આવડી જાય, બીજીમાં શૂન્ય ધારો તો આવડી જાય અને ત્રીજીમાં પણ શૂન્ય ધારો તો આવડી જાય। પણ શૂન્ય ધારવાથી હંમેશા પહેલી ટ્રાન્ઝેક્શન છે એ સહેલું પડી, તમે જોયું હશે। હવે આપણે અહીંયા વચ્ચે ધારી છે, બરાબર છે? 15/8/23ના વચ્ચે લઈએ તો હવે આપણે પહેલાં 15/8/23થી 10/6/23ની ગણતરી કરીએ, ઊંધા જવાનું છે। તો મેં તમને મિત્રો કીધું હતું કે આમાંથી એક દિવસ બાદ કરો અને આમાં એક દિવસ ઉમેરો, તો આમાંથી 31 દિવસ થાય। 31માંથી 15 જાય એટલે કેટલા દિવસ થાય? 31 છે તો 16 દિવસ રહે। કેટલા દિવસ રહે? 16। આ 15/4/23 છે, બરાબર છે? સોરી, આમાંથી એક દિવસ તમે બાદ કરો એટલે 15। આપણે એમાં 5 હતું તો 4 દિવસ બાદ કર્યો। કેટલા દિવસ બાદ કર્યા? 4 દિવસ બાદ કર્યા। કેટલા દિવસ બાદ કર્યા હતા? એક દિવસ ઓલા દાખલામાં 15 તારીખ હતી તો આપણે 5 તારીખ હતી તો 4 તારીખ લીધી હતી। ઉદાહરણ નંબર 1માં તમે જુઓ 5 તારીખ હતી, આપણે 0 તારીખ છે એટલે અહીંયા 4 દિવસ લીધા હતા। કેટલા? 4। તો આમાંથી એક દિવસ બાદ કરવાનો। આ 15 તારીખ છે તો એક દિવસ બાદ કરો એટલે 14 દિવસ રહે। તમે જે શૂન્ય તારીખમાં ગુણાંક આપણે માઇનસ દિવસની ગણતરી કરતા હો ત્યારે હંમેશા સરેરાશ તારીખમાંથી જે દિવસ આપેલો હોય એમાંથી એક દિવસ બાદ કરીને લખવાના। 15 દિવસ આપેલા છે તો 14 દિવસ લખવાના। પછી ઊંધા હાલો, 7મો મહિનો, જુલાઈ 31 દિવસ, ફરી ઊંધા હાલો, જૂન, બરાબર છે? જૂનના 30માંથી 10 બાદ કરો એટલે કેટલા વધે? 20 અને 1 ઉમેરી દો એટલે કેટલા આવ્યા? 21, બરાબર છે? હજી ફરીથી કહી દઉં કે આમાં તમને જે શૂન્ય તારીખ આપેલી હતી એમાં એક દિવસ બાદ કરીને પછી લખો 15માંથી 14, આમાં બાદ કરવાનું। ટોટલમાંથી 30માંથી 31 બની, આ 15 છે એમાંથી બાદ કરી દો। જેમાં આપણે 5માંથી ઓળ 1 બાદ કર્યો તો 4 કર્યા હતા, એમાં આમાંથી 15માંથી 1 બાદ કરો એટલે સીધા 14 લખી દેવાના। પછી ઉલટા ચાલો, જુલાઈ મહિનો 31, વળી ઉલટા ચાલો, આમાં સીધા 20માંથી 10 બાદ કરો, કારણ કે જૂનના 10 જ દિવસ લેવાશે, પછી નહીં લેવાય। તો 20માંથી 10 બાદ કરો, સોરી 30માંથી 10 કરો 20, તો 20 ને 1 21, તો એનો સરવાળો મારો 66, એટલે -66 દિવસ આવશે। કેટલા આવશે? -66, બરાબર? ધ્યાન રાખજો કેવી રીતે 66 આવ્યા, ગણતરી કરીને મેં તમને બતાવ્યું છે। અને સવડા દિવસ તો મિત્રો તમને ગણતા આવડે જ છે, સાવ સહેલા છે। 0 થી 30, બરાબર છે? તો પાછો મહિનો પણ બહુ છીટો નથી, તરતનો જ છે, બરાબર ને? એટલે 15/8થી 30/9, 15/8, આમાં માઇનસમાં તો તમને ખબર છે, પ્લસમાં તો તમને ખબર છે। 31માંથી 15 બાદ કરો એટલે 16, એમાં એ રીતે કરવાનું હોય છે। 31માંથી 15 બાદ કરો એટલે 16, અને આના 30 દિવસ પૂરેપૂરા જે હોય એ જ લખવાના। 5 હોય તો 5, 6 હોય તો 6,
એ તો તમને સાદી સીધી ખબર છે, કારણ કે 0 અહીંયા હોય તો આપણને બધી સરળ રીત છે, આ રીતે જ ગણવાના, એટલે એ રીઝી પડે. પણ આ પ્લસ આવશે 16 ને 30 46, બરાબર. આ આપણે પ્લસની રીતે કરવાના, જેમ આપણે પહેલી દિવસની તારીખ ધારી એ રીતે કરવાના. આમાં આ રીતે કરવાનું નથી, આમાં તો સીધા 16 31 દિવસ થાય એટલે 15 દિવસ બાદ કરો, એટલે 16 અને 30ના 30 લખી નાખવાના, બરાબર. આનાથી ઉલટી આ છે, બરાબર ને. એટલે આમાં બરાબર ધ્યાન, આમાં કુલમાંથી 15 બાદ કરીને 16 આવે, જ્યારે આમાં આપેલામાંથી 1 બાદ કરીને 14 આવે. અને પછી 16 દિવસ લેવાના, પછી સપ્ટેમ્બર અહીંયા સીધે સીધા લખી નાખવાના 30 30, જ્યારે આમાં સીધે સીધા નથી લખવાના. આમાં આપણે સીધે સીધા નહીં લખવાના. કેટલા લખવાના છે? જુલાઈના 31, આમાંથી બાદ કરો તમે, કેટલા? 20. 30માંથી 20 બાદ કરો, 20માં પછી સીધો 21 એક ઉમેરી દેવાનો છે. એટલે એ રીતે ગણવાનું છે. આમાં બંને ઉલટ રીત છે, આના કરતાં ઉલટી ને આના કરતાં ઉલટી. સમજી ગયા હશો મિત્રો હવે તમે. તો ટોટલ 46 દિવસ આવે. હવે ગુણાકાર કરો, 66 ગુણ્યા 1, 66 × 66 માં 3 મહિના માઇનસ આવશે, 0 ગુણ્યા 2 0, અહીંયા 46 ગુણ્યા 12 એટલે 552 આવશે, માથે મીંડા કરી નાખો 2, એટલે ટોટલ 205 55 ને 6 માઇનસ કરવાનું છે. 66,000માંથી 55 200 બાદ કરો મિનિટ, આ બેનું ટોટલ કરો 66,000 આવશે, બરાબર છે ને. એટલે 66,000 માઇનસ છે, એવા વત્તા 55,200 છે, એટલે માઇનસ પ્લસ માઇનસ થાય, એટલે માઇનસ 66,000માંથી વત્તા 55,000 બાદ કરી લે. માઇનસની રકમ મોટી છે એટલે ચિહ્ન અહીંયા મોટાનું આવશે, માઇનસ 10,800 આવશે. કેટલા આવશે? માઇનસ 10,800. ધ્યાન રાખજો, માઇનસ પ્લસ માઇનસ પણ જવાબમાં નિશાની કોની આવે? જે સંખ્યા મોટી હોય એની. 66,000 મોટા છે એટલે મોટી, જો પ્લસની મોટી હોય તો અહીંયા પ્લસ આવે. હવે એ બાબત ધ્યાન રાખવાની, જો અહીંયા દિવસ માઇનસ હોય તો જે જવાબ આવે ને એ હંમેશા શૂન્ય તારીખમાંથી બાદ કરવાનું આવે, અને અહીંયા દિવસ પ્લસ આવે ને તો જે જવાબ આવે ને એ શૂન્ય તારીખમાં ઉમેરવાના આવે. એટલું બરાબર ધ્યાન રાખજો. હવે આનો ભાગાકાર કરીએ, 2 મહિના ઉડી જાય, 108 ભાગ્યા 42 કરો એટલે 2.57 આવશે. 50 થી વધારે છે એટલે 3 દિવસ માઇનસ આવશે. હવે 3 દિવસ તમારે સરેરાશ તારીખ તમે જે ધારી છે 15/8માંથી બાદ કરો, તો 15/8 23માંથી 3 દિવસ બાદ કરી તો 15માંથી 3 જાય તો 12/8 23 આવે. આમાં તો 3 દિવસ આવે એટલે કોઈ માથાકૂટ નથી, ઘણા બધા દિવસ આવે તો મહિનો કરવા પડે. આમાં તો 3 દિવસ છે એટલે 15માંથી 3 બાદ કરી નાખો એટલે 12/8 23 તમારો જવાબ આવ્યો. તો મિત્રો હવે આ તમને બરાબર સમજાઈ ગઈ હશે, અને હવે કોઈ પણ શૂન્ય તારીખ તમે ધારી શકો એ પણ સમજાઈ ગયું હશે. ફિક્સ કોઈ એવું નથી કે આ તારીખ ધારવી, પણ ઇઝી હંમેશા પહેલા ટ્રાન્ઝેક્શનને 0 તારીખ ધારો એ પડશે. હવે તમે જોઈ લીધું હશે, બરાબર છે. તો મિત્રો હવે ઉદાહરણ નંબર 3 જોઈએ. કેટલું? ઉદાહરણ નંબર 3. વિદ્યાર્થી મિત્રો હવે આપણે ઉદાહરણ નંબર 3 જોઈએ. તો ઉદાહરણ નંબર 3ની અંદર તમને અત્યાર સુધીમાં ઊંડી શબ્દ નહોતો લખેલો આવતો, હવે આમાં બધી ઊંડીઓ જ આપી છે, બરાબર. ધ્યાન રાખજો, આમાં બધી શું આપેલી છે? ઊંડીઓ આપેલી છે. એટલે ઊંડીઓ આપેલી છે માટે બધામાં 3 દિવસ મુદતમાં ઉમેરવા પડશે. આ બરાબર ધ્યાન રાખજો. ઉદાહરણ નંબર 1 અને 2માં ઊંડીઓ નથી આપેલી, ઊંડીનું નામ નહોતું એટલે આપણે 3 દિવસ નહોતા ઉમેર્યા, પણ આમાં બધી ઊંડીઓ જ છે એટલે 3 દિવસ ઉમેરીને પાકતી તારીખ આવશે. એની અંદર 7/1, 22/4, 16/6 અને 18/8 એવી રીતે તારીખો આપેલી છે. અને ઉપર લખ્યું છે કે દરેક 4 માસની, એટલે બધાને 4 માસ, આ 4 માસ, આ 4 માસ, આ 4 માસ ને આ 4 માસ સેમ છે, બધાની મુદત 4 માસની જ છે. એટલે બધામાં 4 4 ઉમેરતા હો, 1 ને 4 5, 7 ને 3 10, મહિનામાં આ 4 ઉમેર એટલે 5 આવ્યા, અને આમાં આગલી રકમમાં મુદત ઉમેરતા 7 ને 3 10 5 23, પછી 4માં 4 એટલે 8મો મહિનો, અને 22માં 3 ઉમેર એટલે 25/8 23, પછી 6માં 4 એટલે 10મો મહિનો, અને 16માં 3 ઉમેર એટલે 19/10 23, પછી 8મા મહિનામાં 4 ઉમેર એટલે 12મો મહિનો, અને 18માં 3 દિવસ ઉમેર એટલે 21/12 23. એટલે મહિનામાં મહિનો ઉમેરીએ અને પછી જે આગલા છે દિવસ એમાં છૂટના 3 દિવસ ઉમેરવાથી આ પાક્યા તારીખ આવી, બરાબર. આ ઊંડી છે માટે 3 દિવસ ઉમેરવાના. હવે આપણે પહેલી તારીખને જ માનશું, આમાં કોઈ તારીખ કીધું નથી કે 0 ધારો. આપણે આને પણ 0 તારીખ કોઈને તમને હવે ખ્યાલ છે, પણ આપણે પહેલી તારીખને ધારવાથી શું દાખલો સરળ બને, એટલે પહેલી તારીખ 0. તો હવે આપણે આ દિવસ ગણીએ, 10/5 થી 25/8, 10/5 થી 25/8. તો મિત્રો
આમાં તો કાંઈ માઇનસ પ્લસ આ 10 છે, 31માંથી 10 બાદ કરો એટલે કેટલા આવે 21, મેના 21, પછી જૂનના 30, જુલાઈના 31 અને ઓગસ્ટના એમને મૂકી દેવાના, જેમ આપણે પહેલાં ગણતરી કરતા હતા એમને. ટોટલ 107 દિવસ આવી ગયા. હવે વળી 10 5 થી 19 તો 10 5 થી 19નું મેના 21 છે, જૂનના 30 છે, જુલાઈ 31 છે, ઓગસ્ટના 31 છે અને સપ્ટેમ્બર આવી ગયો. સપ્ટેમ્બર નહીં આવ્યો, સપ્ટેમ્બર 30 આખો અને આ ઓક્ટોબર સુધી લે. ઓક્ટોબરના કેટલા લેવાના છે? ઓક્ટોબરના 19 દિવસ. કેટલા લેવાના છે? 19 દિવસ. એટલે અહીંયા આપણે 19 લખશું. તમે સરવાળો કરશો એટલે 162 દિવસ આવી જશે. બરાબર છે. એવી રીતે હવે આપણે 10 5 થી 21 12 સુધી, 10 5 થી 21 12 એટલે જો મેના તો 21 થશે, એ તમને ખ્યાલ છે. 31માંથી 10 બાદ જાય એટલે 21. જૂન આખો, જુલાઈ આખો, ઓગસ્ટ આખો, સપ્ટેમ્બર આખો, ઓક્ટોબર આખો, નવેમ્બર આખો, એમાં જેના જે દિવસ થાય એ બધા લેવાના. હવે ડિસેમ્બરની અંદર બેઠે બેઠા 21 લખી નાખવાના. આ બધાને ટોટલ કરશો એટલે 225 દિવસ થશે. બરાબર છે. તો હવે આમનું ગુણાકાર આ દિવસો કેમ આવે તમને ખબર પડી ગઈ. આ બેનો ગુણાકાર 0 × 4000 મીંડું, 107 × 3 એટલે 321 માથે 3 મીંડા, 162 નું 324 માથે 3 મીંડા, 225 × 225 માથે 3 મીંડા. બરાબર છે. હવે આનું ટોટલ તમે મારશો 1 ને 4 5 10 નું શૂન્ય વધી આવે 1, 3 ને 2 5 2 7, 3 ને 3 6 ને 2 8 માથે આ 3 મીંડા ચડાવી દો એટલે 870 માથે 3 મીંડા 8,70,000 આવ્યા. આનું 3 ને 4 7 2 9 1 10, 10,000 રૂપિયા થશે. તો 8,70,000 ભાગ્યા 10, 4 4 મીંડા ઉડી ગયા, 87 વધ્યા તો 87 દિવસો આવ્યા. સમજણ પડી ને? સરેરાશ મુદત બરાબર ગુણાકારનો સરવાળો 8,70,000 ભાગ્યા 10,000, 4 4 મીંડા ઉડી ગયા તો 87 દિવસ આવ્યા. હવે સરેરાશ પાકતી તારીખ શું થાય? શૂન્ય તારીખ વત્તા મુદત. તો 10 5 23 શૂન્ય તારીખ છે, એમાં વત્તા 27 દિવસ કરી એટલે 5 8 23 જવાબ આવે. હવે આ 5 8 23 કેવી રીતે આવ્યો મિત્રો? આ રહ્યો, એની ગણતરી મેં તમને કરીને બતાવી છે. આ જે છે ને, આ જે ગણતરી છે એ સરેરાશ તારીખની છે. કેવી છે? સરેરાશ તારીખ. કેવી રીતે આવી? શૂન્ય તારીખ વત્તા મુદતની ગણતરી. તો શૂન્ય તારીખ કઈ છે? 10 5 23. તો એમાં 21 ઉમેરી લો એટલે એ મહિનો પૂરો થઈ જાય. એટલે 21 દિવસ આપણે ઉમેરી એટલે 31 5 આવી જાય. હવે આખો મહિનો 30 ઉમેર્યો એટલે 30 6 આવી જાય. વળી આખો મહિનો આપણે જુલાઈ ઉમેરી દો 31 એટલે 7મો મહિનો આવી જાય. હવે વપરાય કેટલા ગયા એ જોઈ લઈએ. એ 1 ને 1 2 3 3 6 2 8 82 વપરાઈ ગયા. આપણે 27 5 રહ્યા. તો હવે 8મા મહિનાની 5 જ દિવસ લખશું. કેટલા લખશું? 5 8 23 એટલે 5 8 23 તમારો જવાબ આવી ગયો. તો મિત્રો આ રીતે દાખલા સહેલા છે, કોઈ પણ રીતે આવે, બસ આના સિવાય કોઈ છે નહીં. ગમે તે રીતે આવે તમને દાખલો આવડી જાય. હજી આપણે ઉદાહરણને સ્વાધ્યાયના દાખલા લઈ પછી આ સ્વાધ્યાય પૂરું કરશું. નેક્સ્ટ પીરિયડમાં આપણે 3 વિડીયો જ બનાવવાના છે અને હજી 3 મુદત 3 દાખલા હવે હું લઈશ સ્વાધ્યાયના. એટલે એ 3 દાખલા કે 4 દાખલા કરી અને આ સ્વાધ્યાય પૂરું કરશું. કારણ કે ઇઝી છે, દરેક રીતના આપણે લઈ લઈશું. એટલે તમને કોઈ પણ સરેરાશ તારીખનો દાખલો આવે તો તમને ન આવડે એવું નહીં બને. ચલો મિત્રો આવજો, ધન્યવાદ. સબસ્ક્રાઈબ કરજો. હા, સબસ્ક્રાઈબ દિવાળી સુધી 1000 લઈ આવવાના છે એટલે બરાબર ખ્યાલ રાખી અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને તમારા મિત્રોને ફોરવર્ડ કરતા રહેજો. જય સિયારામ, જય દ્વારિકાધીશ.